કાવા થોડો સમય છે, દુકડા દિવસો છે. આજે રવિવાર છે, આવતા રવિવારથી ચૈત્ર મહિનો બેસે ભાઈ. પટેલ અને એમાં નવદાડા નવરાત્રીઓના આવા ચૈત્રી નવરાત્રી એ પવિત્ર દિવસો, પાવન દિવસો, દેવી શક્તિઓ માતાઓ કુળની માતા રાજી કરવાના પવિત્ર દિવસો એટલે ચૈત્ર મહિનો અને ચૈત્રી નવરાત્રી. પટેલ 9 દિવસ કઈ રીતના ભક્તિ કરશો તમારા દેવ રાજી થશે. ચૈત્ર મહિનાના નવદાડા એટલે નોરતા. પટેલ એના નોરતા એટલે પાવન પવિત્ર દિવસો, ચોખ્ખા દિવસો. પટેલ 12 મહિના ભક્તિ તો કરો જ છો. પટેલ પણ આ દિવસોમાં દેવી શક્તિ કોઈ બી માતાજીઓ, કોઈ બી ભગવાન હોય. પટેલ નવદાડા ધરતી પર રામ રામ. માના સર્વે ભક્તોને રામ રામ. દરેક ભાવિક ભક્તોને ખાસ સૂચના કે તારીખ 30/3/2025 એટલે કે આવતા રવિવારે માની ગાદીના દર્શન સંપૂર્ણ બંધ રાખેલ છે. કેમ કે તારીખ 1/4/2025 મંગળવારના શુભ દિવસે માના મંદિરનું પ્રથમ પાટોત્સવ આવી રહ્યો છે. તો આ પાટોત્સવમાં આવવા માટે માના તમામ ભક્તોને અમારું જાહેર આમંત્રણ છે. અને હા, ખાસ કરીને દરેક ભક્તોને જણાવવાનું કે આ દિવસે માની ગાદીનો સમય સાંજનો રાખેલ છે. સાંજે 6 વાગે મારી ગાદી પર પધારશે. તો માના મુખની અમૃતવાણી અને તેમના દર્શનનો લાભ અવશ્ય લેવો. અને સાથે સાથે ભક્તોને જણાવવાનું કે તે દિવસે નાઇટે આપણો આખો લાઈવ પ્રોગ્રામ રાખેલ છે, જેમાં કલાકાર સહિત રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરેલ છે. તો સર્વે ભક્તોએ માના આ અનમોલ અવસરનો લાભ અવશ્ય લેવો. અને સાથે સાથે આવનારા ભક્તો માટે માની મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરેલ છે. પ્રસાદીનો સમય ભક્તોના આગમન સુધી ચાલુ રહેશે. સર્વે ભક્તોને અમારું જાહેર આમંત્રણ. પ્રાણ પ્રતિષ્ઠા પ્રથમ પાટોત્સવ માં ચામુંડ મેલડી માછી પરિવાર તરફથી જાહેર આમંત્રણ. શુભ સ્થળ ગામ આગરવાડાથી આમંત્રણ પાઠવનાર માં ચામુંડ મેલડી પરિવારના રામ રામ વાત્સોજી. સહર્ષે જણાવવાનું કે ભગવાન શ્રી ગોગાજી મહારાજ અને માં ચામુંડ મેલડી માતાજીની અસીમ કૃપાથી આગરવાડા સાનિધ્યમાં પ્રથમ મંદિરનો પાટોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. સંવત 2081 ચૈત્ર સુદ ચોથને તારીખ 1/4/2025 મંગળવાર. તો આપ સર્વે સમસ્ત માના ભક્તોને અમારું જાહેર આમંત્રણ છે. કાર્યક્રમ પાટોત્સવ યજ્ઞ તારીખ 1/4/2025 મંગળવારના શુભ દિવસે સવારે 9 કલાકે પ્રારંભ થશે. પાટોત્સવ યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે 4 કલાકે થશે. મહાપ્રસાદ બપોરે 2 વાગ્યાથી ભક્તોના આગમન સુધી. સર્વે ભક્તોને જણાવવાનું કે તારીખ 1/4/2025 મંગળવારના શુભ દિવસે સાંજે 5 વાગ્યા માડી ગાદી પર પધારશે. તો માના મુખની અમૃતવાણી તથા માના દર્શનનો લાભ અવશ્ય લેવો. માતાજીના રાસ ગરબા રાત્રે 8 વાગે. ગાયક કલાકાર નરેશભાઈ ભરવાડ, શર્મા હરીશભાઈ, લેબોજરા, બારોટ રાજેશ્વરીબેન. નિમંત્રણ પાઠવનાર માં ચામુંડ મેલડી પરિવાર, ભગવાન શ્રી ગોગાજી મહારાજનો સતનો દરબાર, આગરવાડા ધામ, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર. વધુ જાણકારી માટે મોબાઈલ નંબર 9712176191 તથા 9975532142 પર સંપર્ક કરો. ગોગા મેલડી ધામ, આગરવાડા. રામ રામ માં. જય શ્રી મેલડી માં. જય શ્રી ગોગા માં. તમારા ઘરની રેણી કેણી મર્યાદા એ જ કહેવાય કે તમારા પહેલા તો હાસા બોલવું બનવું દીકરા, સાચું બોલવું અને સત્તા માર્ગે હેડવું. આ પહેલી મોટા મોટી આ પહેલા મોટા મોટો પહેલો નિયમ કે સાચા બોલી અને સત્તા માર્ગે ચાલવું. આ મોટો નિયમ. પટેલ બીજા નંબર પર તમારે ઈ બોલી વર્તન રાખવું, નાના મોટાનો ઘાટ રાખીને આવકારો આલવું. તમારા મુખની વાણી નીકળે અને તમે બોલો કોકનો ખોટું ના લાગી જાય એનું ધ્યાન રાખવું. આ બીજા નંબર પર આવ્યું. આ ત્રીજા નંબર પર ઘરની દીકરીઓ હોય, ઘરમાં કોઈના ઘેર વહુ હોય, કોઈની દીકરી હોય. પટેલ તો એને મર્યાદા જાળવવી, એનો ધર્મ જાળવવો. મર્યાદા એટલે ઓઢણ, જે વસ્ત્રનું ઓઢણ હોય દીકરા. કા દેવના મર્યાદા કેવી ગમે તો દીકરીઓ જો માથે ઓઢ. પટેલ અને દીકરીઓ માથે ઓઢીને દેવાગર મોગવા જાય ને મર્યાદા, એને મર્યાદા કહેવાય. તો ભાઈ અને ધર્મ, તમારો ધર્મ જાળવવો. દીકરીઓ ઘરમાં હોય તો ઘરમાં એમનો પોછાતળા ધર્મ જાળવવો, ઘરમાં પવિત્રતા જાળવવી દીકરા. પવિત્રતા જાળવવી, નીતિ નિયમો જાળવવા. હું કહું છું પટેલ. આ બેટા ઘરમાં દેવી શક્તિનો દીવો કરવો, કુળદેવીનો દીવો કરવો
અને ઘરમાં ભક્તિનો માહોલ ઉભો કરવો 24 કલાક નહીં પણ 2 ટાઈમ હવારનો હોજ પટેલ હું કહું છું પણ સમય એવો કાઢવો તમારો સમય કાઢેલો દેવ સુધી પહોંચો પટેલ અસા માડા ફેરવતા હોય હાથમાં વિચાર તમારા બહાર ફરતા હોય તો પમ લાગે નહીં આવું મેરડી માતા કહું છું દીવો કરતા હોય દીવો કરતા કરતા નજર ચૂલા હોમી હોય તો ચોખા મેલ્યા છે એવડા નીકળી જશે બહાર તો એમ ના પડે એ ભાઈ ઘણા ના વિચાર આવવા પડે એટલે ભક્તિ કરવા બેઠા હોય ને દીકરા કે દીવા અગરબત્તી કરવા બેઠા હોય કાં તો આરતી પૂજા કરતા હોય તો વિચાર બીજા કોઈ મનમાં ના આવવા જોઈએ વિચાર એક જ હોવો જોઈએ દેવ દેવ ના દેવ દીકરા ચાહે કાળકા હોય કે બેરડી હોય કે સતી હોય સિકોતર હોય ભોસર હોય ખોડિયાર ગમે તે હોય તમારે તમારા ગર્વ તમારો કોઈ બી દીવો પૂજાતો હોય પણ પ્રથમ આવો તો કુળદેવી પટેલ એનાથી પ્રથમ હોય તો મા બાપ પ્રથમ મા બાપ ના બીજા નંબર પર કુળદેવી ત્રીજા નંબર પર રડવાઓનું પૂજેલું ધર્મ આ ત્રણ સાચવી લેશો તમારી પેઢી કરી જશે આવું મેરડી માતા જીવતા જાગતા ભગવાન હોય તો મા બાપ ના મા બાપ ની સેવા કરી લેશો દેવના આપોઆપ રાજી કરી લેશો આવું મેરડી માતા એમના ને હાકા કદી દેવાય નહીં કે જેમનાથી ચડિયા તું કોઈ ના હોય આવું મેરડી માતા તમારા ધર્મ તમને ભક્તિ શીખવાડવા બેઠી હશું તો તમને કદી જો મારો પાલો પકડીને બેઠા હશો આન બે નજરો મારા હમી મોડીએ છે અને બે હાથ જોડી અને મને મેરડી માતા નમ્યા હશો તો તમને દુનિયાના જગતના હોશિયારા કદી નહીં થવા દઉં પટેલ જો જરૂર પડે તો ખાલી યાદ કરજો કે માં પરોણી વસ્તુ જો તમે વિચાર કરો હોમથી ગમે એવા વ્યક્તિ નિમિત્ત બનાવીને ના મોકલું તો ઉગતા બરબાદ થઈ મેરડી તમારો જેવો ભાવ છે પટેલ ગમે એવું બગડા ગમે એવું માણસ પલટાઈ જાય હું મેરડી નહીં પલટાવું હું માતા નહીં બદલાવું દીકરા પટેલ હું કહું છું જ્યારે સૂર્ય નતા ચંદ્ર નતા લાઈટ ની વ્યવસ્થા કરી લાઈટ નતું પટેલ મોણા ઝૂંપડી બોતી બેઠેલા એ સમય એને હતી ને આજે એને જ છું ભાઈ એમાં મારા કોઈ બદલાવ નથી હું એને જ છું દીકરા આ મારા કદી બદલાવ આવે નહીં દીકરા પટેલ એક માની કરુણા એને એ જોઈ માની કરુણા કદી ભેદભાવ કે ફરક ના પડે આવું મેરડી માતા કહું છું તો આજ જે બેઠા છો રવિવારનો દાડો છે જે દીકરા આયા છો પટેલ અભિલાષા લઈને આશા લઈને મનની ઈચ્છાઓ લઈને વર્તા લઈને એમને એમ કોઈ ના આવે એ ભાઈ જો બસ નું સ્ટેશન હોય ને તો બસ સ્ટેશન એ જ ઉભા હોય જ્યાં બસ માં રહેવાનું હોય આ નવરા કોઈ જાય ના જાય તો અહીંયા એ જ આયા છો કે જના દેવ સુધી પહોંચવું છે આવું મેરડી માતા કહું છું ભાઈ તો તમે તમારા દેવ માટે આશા લઈને આયા છો તો તમારા દેવ સુધી પકડ્યા વગર નહીં રહો આવું ઉગતા બરબાદની મેરડી માતા બોલું છું પટેલ પહેલા જ માતા બોલી કે હારું કરવું હોય આન જીવનમાં કદાચ આજ સુધી દુઃખ વેઠ્યા હોય કષ્ટી વેઠી હોય તો ગભરાતા નહીં હિંમત ના હારતા તડકા પછી છોડ્યા પછી તડકો દુઃખ પછી સુખ ને સુખ પછી દુઃખ આયા કરે દીકરા આ મારા ભગવાનના ઘરના નિયમો છે હું દરેકના એ જ કહેવા માંગુ છું કે શ્રદ્ધા રાખજો પણ અંધશ્રદ્ધા કોઈ ના રહેતા દરેકને કહું છું તમને જો કોક બીવરાવ કે તમારા પર કાળી ટોમણ કાળું જાદુ કર્યું છે અને તમારા પર કોકણે કોઈક મેલી વિદ્યા કરી છે તો આવા કોઈના કહેવાથી ડર ના રાખતા બીતા નહીં આવું મેરડી માતા કશું ભાઈ આવું એમ કેમ ગાલે બુઆ કે આવું કે ના તો તમે પછી ખર્ચા કરો ના એ ભાઈ હવે તમને આવું કે તમારા ઘરમાં તડામાર દુઃખ ચાલતું હોય તમારા ઘરમાં તડામાર બીમારીઓ ચાલતી હોય અને તમને કોઈ એવો જબરો માથાનો મળે પટેલ અને તમને કે તમારા ઘરમાં આટલા સમયથી દુઃખ છે અને તમારા ઘરમાં આટલા સમય પહેલા ગાડી વિદ્યા કરી છે ઉપરે કરી નાખ્યું છે આવું કે એ ભાઈ કેમ તો એ કે ના તો તમે વિધિ ના કરાવડાવો એટલે તમને એ હોમો ધડી કહે છે કે તમારા ઘેર કોકણે કરી નાખ્યું છે એટલે તમે વિચારશો કે હું કર્યું છે પેલો ધણી કહે છે કાળી વિદ્યા કરી છે કોકણે કઈક કરી છે કઈક મેલી છે માતા મહાદેવ બીનું જે તે કે દીકરા સમજજો મારો શબ્દ હો પટેલ એટલે હોમો ધણી કહે છે કોના પર જો આટલી વિધિ કરી પણ વિધિ કરશો તો જ આ દેવ વળશે વળે નહીં આ વિધિઓના નામ પર 50,000 રૂપિયા લાખ રૂપિયા 1,000 રૂપિયા લૂંટવામાં આવી જાય છે કઈક આવા બેઠા છે કઈક લૂંટાઈ બેઠા છે ભાઈ કઈક અનુભવ છે
જે બેઠા ને કઈક અનુભવ આવો કે માતાજી અમે આવું પણ કરાવડાવ્યું છે. કોકને 5000 ની, કોકને 10000 ની, કોકને 21000 ની વિધિઓ કરાવડાવી છે. શું આ વિધિઓ કરાવવાથી કોઈ દેવના સમાધાન થઈ જાય ખરા? અને હું દરેકને એ કહું છું, ગુના વગર ક્યારે કોઈ દેવ નડતું નથી પટેલ. જો હમા ભુવાને એવું આવડતું હોય તારા પર કોકણે કરી નાખ્યું છે, એ ભુવાને એટલું પણ જે કાંઈ કરવા વાળો કોણ છે? એ ભાઈ તો તમે પૂછ્યા કહો છો કરવા વાળો કોઈ નો છે અને એનું નામ આવે એને એવું દેખાતું હોય કે કોકણે કરી નાખ્યું તો એ પણ ખબર પડે કે કરવા વાળો આ જગ્યાનો છે, એ તમને નહીં બતાવે. તો આવા ખોટા ખર્ચા કદી ના પડતા પટેલ. અને હું મેરડી માતા એવું કહું છું ભાઈ કે જો કદાચ કોકણે તમને આવું કીધું હોય, કોકણે કરી નાખ્યું, આટલી વિદ્યા આટલો ખર્ચો થશે, આટલી વિધિ કરવી પડશે, તો એકવાર મારી પહાવદર, એકવાર મારી મુલાકાત લેજો. આવું મેરડી માતા કહું છું ભાઈ, એકવાર મારી મુલાકાત લેજો. જો પોતરીનો ખર્ચો જવા દઉં તો થવા દઉં તો જગતમાં ઉગતા બરબાદ તો તમારા ગમે એવું દુઃખ દરિદ્ર હોય, જો દેવ દુઃખ જ હોય તો મારી અમી દ્રષ્ટિ પણ ગમે એવું દુઃખ બાજીને ભૂકા ના કાઢું તો ઉગતા બરબાદ ની મેરડી માતા મૂકી દઉં. એટલે દરેકને કહું છું, ખોટા અંધશ્રદ્ધા ના લેજો, શ્રદ્ધા રાખજો અને ઘરમાં નિયમો જાળવજો પટેલ. જો કોઈ પશુ બલિ આલતા હોય તો અત્યારથી મોડીને બંધ કરી દેજો પટેલ. કોઈ જીવ બલિ આલતા હોય, દેવના નામ પર કુકડા કાપતા હોય તો અત્યારથી બંધ કરી દેજો. આવું મેરડી માતા કહું છું, બંધ કરજો. જો તમારો વાળો ઓકો થાય તો હું મેરડી માતા ગાદીએ બેઠી છું ભાઈ. તો ઘણા તો દર્શક માતાજી વડીલો કરતા, પૂર્વજો કરતા, એટલે અમે કરીએ છીએ, કઈ કરીએ બંધ કરી દેશું તમે દુખી થશો ના, ક્યારેય નહીં થો. તમે કોઈ બી બલિ, કોઈ બી પશુ બલિ તમે જે કરો છો, કોઈ બી દેવ ક્યારે ગ્રહણ કરતું નથી પટેલ. આવું મેરડી માતા કહું છું ભાઈ. જો એક માં થઈને કોકનો જીવ લેતી હોય એને માં ના કહેવાય, કહેવાય ખરી ભાઈ? એક માં થઈને કોકનો જીવ લેતી હોય એને માં ના કહેવાય. આના 84 લાખ યોની છે, 84 લાખ યોની દરેક આત્મા એક જ છે. એ ભાઈ તમારી અંદર જે આત્મા છે એ કોઈ પશુની અંદર આત્મા છે, કોઈ પશુ છે, પક્ષી છે, કોઈ કીડી, કીડા, મકોડા, જે કઈ પણ છે પટેલ, એ દરેક આત્મા એક જ છે. એમાં કોઈ ભેદભાવ નથી. આવું મેરડી માતા કહું છું. એ ખાલી નાના મોટા ભેદભાવ છે, એમના કર્મોના અનુસાર એમના બીજી વાર અવતાર મળતો હોય ભાઈ. તો કોઈ બી જીવ હત્યા કરવી નહીં. આવું મેરડી માતા. આ સાત્વિક નિવેદ કરવા, ચોખ્ખા નિવેદ કરવા, કેટલાયના બદલાયના છે ને માતાએ પટેલ. અને જે ઘરમાં જો મેલું કરતા છો, જે ઘરમાં જો માતાઓના નામ પર બલિ આલતા છો, બુકડા કાપતા છો, એ ઘરમાં ક્યારે હરખાઈ નહીં હોય, એ પેઢીમાં ક્યારે હરખાઈ નહીં હોય. આવું મેરડી માતા કહું. તમે જાતે વિચારજો. અને જો તમારા ઘેર કરતા હોય તમે જાતે દાખલો તમારો લેજો કે આ કરવાથી આપણી પેઢીમાં, આપણા ઘરમાં, આપણા કુટુંબમાં હરખાઈ ખરી? ક્યારેય નહીં મળે ભાઈ, ક્યારેય નહીં મળે. આવું મેરડી માતા કહું છું પટેલ. કઈક જીવની હત્યા કરી નાખો છો, એનું પાપનો ભાગીદાર કોણ બને છે ભાઈ? કે તરવાર વડે તમે એકના બે કટકા કરી નાખો છો, એ જીવ હત્યા પાપ કહેવાય. આવું શાસ્ત્ર બોલો છો, સનાતન ધર્મ છે તમારો. અને સનાતન ધર્મમાં આવું શાસ્ત્ર બોલો છે, કોઈ બી જીવ હત્યા કરવી, કીડી મારવું તે પણ પાપ છે દીકરા. હે ભાઈ તો મોટા પશુ પક્ષીની વાત તો કઈ કરવી? આવું તમારું શાસ્ત્ર બોલો છે, આવું સનાતન ધર્મનું શાસ્ત્ર બોલે છે કે કીડી મારવી તે પણ પાપ છે પટેલ. તો તમે માતાઓના નામ પર, દેવી શક્તિના નામ પર, કોઈ મેરડીના નામ પર, કોઈ શિકોતરના નામ પર, કોઈ વીર પીરના નામ પર બલિઓ આવો છો પટેલ. તો એ પાપ માતાને લાગે, એ દેવના લાગે છે, તમને લાગે છે? એ ભાઈ એવો દાખલો બતાવો કે કોઈક વેદમાં, કોઈ પુરાણમાં લખેલું હોય કે ફલાણી માતાએ આવું લખ્યું છે, કે ફલાણા દેવે આવું કીધું છે, બલિ આલજો. કોઈ વેદમાં લખેલું છે? કોઈ પુરાણમાં લખેલું કે કોઈ શાસ્ત્રોમાં લખેલું નથી ભાઈ. આવું મેરડી માતા. તો અત્યારથી સુધરજો. જો ન્યાણી કણી મર્યાદા દેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આવું મેરડી માતા કરું છું એ ભાઈ. તો નિયમો જે અત્યારના નિયમો છે એ નિયમો પરિહારજો. દેવી શક્તિના સાત્વિક નિવેદ કરજો દીકરા. દેવ તો ખાલી ભાવનું ભૂખ્યું છે. તમે ચોખ્ખા ઘીની લાવશી બનાવશી, એમાંથી કોરિયો ઓછો નહીં થાય દીકરા પટેલ. હું કહું છું તો પેડા લાવશો, ગમે એવી મીઠાઈ લાવશો, દેવ ખાલી ભાવનું ભૂખ્યું છે. દેવનો હરખ, તમારો હરખ હોય ને એનો ભાવ કહેવાય. હરખ કોને કહેવાય? કે દેવની આગળ બેઠા હોય ને આપમેળે આંખમાંથી આંસુ આવી જાય. હું કહું છું આપમેળે આંખમાંથી આંસુ આવી જાય, આંસુ હરખ કહેવાય, સાચો ભાવ કહેવાય. આવા ભાવ રાખજો, આવા હરખ રાખજો. આવું મેરડી માતા બોલું છું. તો કોઈ બી દેવી શક્તિ જો નિવેદ આલવા હોય અને દેવને જમાડવું જોઈએ તો લાપસી છે, ચોખાનો નિવેદ છે, સુખડી છે દીકરા.
પટેલ કોઈ પિતૃ પૂર્વજ છે તો એને તમે સુખડી આપી શકો કાં તો એને કુલર આપી શકો ભાઈ કુળદેવી લાપસી આપી શકો ઘીની કોઈ બી અન્ય માતા હોય તેને જરતો હોય જે ભાવનો પ્રસાદ હોય એ પ્રસાદ ચડાવી શકો બાકી એના સિવાય તમે કોઈ બી બલિ આપી શકતા નથી આ તદ્દન ખોટું છે મેં ઘણીવાર શીખવાડીશ અને તમને ઘણીવાર કીધું કે તમારા મનમાં શંકા થતી હોય કે માતાજી વડવાઓ કરતા એ કેમ કરતા માતાજીને જ આવતા ના માતાજીને આવતા નતા વારંવાર આ શીખવાડતી રહું છું પટેલ તો કોઈ નવા હોય તેમને ખબર પડે શું પહેલા વડીલો જે હતા એ બલિ આલતા એ શું કોઈ માતાઓ ના આલતા ના માતાઓ નતા આલતા પટેલ કે પહેલા સમયમાં શબ્દ વિદ્યા હતી પહેલા સમયમાં શબ્દો હતા પટેલ કોઈની પાસે હળાતે શબ્દો હતા કોઈની પાસે હળા હાથ શબ્દો હતા આ શબ્દોનો ઉપયોગ કરતા એ ભાઈ તો એ શબ્દો 12 મહિને એકવાર સિદ્ધ કરવા પડતા હું કહું છું 12 મહિને એકવાર સિદ્ધ કરવા પડતા 12 મહિને એકવાર એ શબ્દો સિદ્ધ કરવા માટે બલિ આવવી પડતી કોઈ માતાઓ આવતા નતા આવું જાહેરમાં કહું છું હવે સુધરજો જેને સુધરવું હોય જેને દેવની કૃપા પ્રાપ્ત કરવી એને જ્યારે સાંભળવું ના સાંભળો તો કે વાંધો નથી આવું મેરડી માતા કહું છું જે સત્ય છે એ સત્ય સમજાવવા બેઠી છું પટેલ પણ સત્ય આજનું સત્ય કોઈના ઘડે ઉતરતું નથી આવું મેરડી માતા કહું છું હવે આજના સમયમાં કોઈની પાસે શબ્દ વિદ્યા ખરી કોઈની પાસે ના પડે અને જેને પહેલા સમયમાં શબ્દ વિદ્યાનો ઉપયોગ કર્યો એમનો ઝડપ ઉખડી ગયો દીકરા પટેલ કે શબ્દ વિદ્યાથી ખરાબ કોમાં બહુ એટલે જેને ખરાબ કોમાં કર્યો શબ્દ વિદ્યાથી એને મારા ભગવાને એના ઘરમાં જડબું હંગાત બધું ઉખેડી નાખ્યું પટેલ પાપ કોઈને છોડતું નથી પટેલ એ પછી કોઈ જીવલી કરો કોઈ બી પાપ કરો કોઈનું ખોટું વિચારો એ મહાન પાપ છે કોકના માટે હારી વિચારધારા રાખવી આવું મારું મેરડી માતાનો કહારા દાડાસી પટેલ મારો ભગવાન એવું કહેશે કે વડી ધૂળેટના રંગ ઉખડી ગયા ચડેલા હતા એ કોઈના કપડે હતા એ ધોઈ નાખ્યા તો ઉખડી ગયા શરીરે પડેલા તો કોઈના પાકા થયેલા એ ઉખડી ગયા પટેલ પણ હવે આગળ એવા દિવસો આવે છે કે જે રંગમાંથી તમે નીકળી જા આપણો ના રંગમાંથી તમે ક્યારેય નહીં નીકળી શકો પટેલ આવા થોડો સમય છે દુકડા દિવસો છે આજે રવિવાર છે આવતા રવિવારથી ચૈત્ર મહિનો બેસે ભાઈ પટેલ અને એમાં નવદાડા નવરાત્રીના આવા ચૈત્રી નવરાત્રી પવિત્ર દિવસો પાવન દિવસો દેવી શક્તિઓ માતાઓ કુળની માતા રાજી કરવાના પવિત્ર દિવસો એટલે ચૈત્ર મહિનો અને ચૈત્રી નવરાત્રી પટેલ શાસ્ત્રો અનુસાર 4 નવરાત્રી આવે એમાંથી 2 નવરાત્રી ગુપ્ત આવે 2 નવરાત્રી જાહેર આવે એ ભાઈ કે 2 નવરાત્રી એટલે એક આસોની નવરાત્રી અને એક ચૈતરની નવરાત્રી અને 2 નવરાત્રી ગુપ્ત આવે એ બહાર પડતી નથી એ દેવ માટે આવે એ દેવો માટે ગુપ્ત નવરાત્રી આવે સ્પેશિયલ દેવો માટે આવે જેમ તમે પૂજા અર્ચના કરો છો એ દેવના પણ કરવી પડે પટેલ જેમ તમારા કોઈ ગુરુ હોય ને એના ગુરુના પણ કોઈ ગુરુ હોય તો અમારો પણ કોઈ અમારો રોમ જેવો ભગવાન બેઠ્યો છે અમારો પરમાત્મા એની પણ આરાધના કરવી પડે પોતે શંકરને તમે જો જોયા છે તો તપસ્યામાં બેઠેલા હોય એ ભાઈ તો શંકર ભગવાન કોની આરાધના કરતા છે બોલો એ ભાઈ એમના પણ કોક્ષ ચડ્યા છે પટેલ વિષ્ણુ ભગવાન જો તો શેષનાગની સૈયા પર આરામ કરી છે પટેલ અને એની એ પણ મંત્ર ઉચ્ચાર કરી રહ્યા છે આવું તમે પોતામાં જોયું હશે ટીવી મોબાઈલમાં પણ જોયું હશે આ સત્ય છે જે જાહેર છે સત્ય છે કે તમારે જેમ ભક્તિની જરૂર પડે છે એમ દેવને પણ આરાધનાની જરૂર પડે છે આવું મેરડી માતા કહે છે 9 દિવસ કઈ રીતના ભક્તિ કરશો તમારા દેવ રાજી થશે ચૈત્ર મહિનાના નવદાડા એટલે નોરતા પટેલ એના નોરતા એટલે પાવન પવિત્ર દિવસો ચોખ્ખા દિવસો પટેલ 12 મહિના ભક્તિ તો કરો જ છો પટેલ પણ આ દિવસોમાં દેવી શક્તિ કોઈ બી માતાજી હોય કોઈ બી ભગવાન હોય પટેલ નવદાડા ધરતી પર રહે આમ તો ધરતી પર તો રહેતા જ હોય છે ભાઈ પણ નવે દાડા તમારા ઘરમાં તમારા કુળનો દીવો વાસ કરાવું મેરડી માતા ભાઈ તો તમારા ઘરમાં આ નવદાડા ચૈત્રી નવરાત્રી ના આવે છે પટેલ તો કોઈ ઉપવાસ કરીને ભક્તિ કરતા હોય કોઈ અખંડ દીવા રાખતા હોય ભાઈ કોઈ ગરબા મેલતા હોય નવરાત્રીના કોઈ વાડીઓ આવતા હોય માતાજીની લીલી ભાઈ
એ કોઈ ના કોઈ રૂપી રીઝવવા માટે માતાજીના કોઈ મોડવા કરતા હોય તો કોઈ ઢોલ વગાડતા હોય છે. એ ભાઈ આ કઈક ના કઈક કરતા હોય છો તમે ભક્તિ કરવા માટે જ. પણ એક સચોટ દેવ સુધી પોક એવા પવિત્ર બનીને ભક્તિ કરશો તો તમારા મનની લગની તમારા દેવ સુધી પહોંચશે પટેલ. અને તો નવરાત્રીનું પુણ્ય ફળ તમને ભક્તિનું પ્રદાન થાય એમ થતું નથી. જો દેવી શક્તિને રીઝવવી હોય તો નવરાત્રીના ઉત્તમ દાડા અને મહિનામાં એકવાર આવતી પૂનમ, એ પણ પૂનમ પણ નવરાત્રી જેવું જ હોય છે. પૂનમનો દાડો એક મહિનામાં એકવાર આવે પણ ખૂબ મહાન હોય છે. ભાઈ તો નવરાત્રીના 9 દાડા આ 9મો દાડો થાય એટલે રામનવમીનો દાડો આવે પાછો. રામ ભગવાનનો જન્મ થયેલો ચૈત્રમાં. એ ભાઈ 9ના દિવસે સાચું ખોટું. અને એના પછી ચૈત્રી પૂનમ આવે હનુમાન જયંતીનો દાડો. એની પાછળ હનુમાનજીએ જન્મ લીધેલો ધરતી પર અંજનીના કોઠે. ભાઈ ચૈત્રી પૂનમના દાડે તો પાવન દિવસો આવ્યા છે પટેલ. તો હું મેરડી માતા એટલું જ કહું છું કે જો તમારી કુળદેવીની ભક્તિ કરવી હોય, તમારા દેવને રાજી કરવા હોય પટેલ, આવતા રવિવારે જ નવરાત્રી બેહર. સંજોગ કેટલો ખૂબ સારો જોતો ખરો. રવિવારનો દાડો એટલે દેવનો દાડો, માતાજીનો દાડો. અને રવિવારના દાડે નવરાત્રી બેહે. રવિવારે બેહે છે કે ભાઈ 30 તારીખને રવિવાર, ચૈત્ર મહિનો આરંભ થાય, નવરાત્રીનો પ્રથમ દિવસ એટલે આવતો રવિવાર. તો આવતા રવિવારે હું મેરડી માતા એટલું કહું છું દીકરા કે 9 દાડા તમારે કયું પાલન કરવું, નવરાત્રીના 9 દિવસ તમારે કયું પાલન કરવું જેથી દેવી શક્તિ તમારા પર રાજી થાય. કોઈ ગુનાહ કર્યા હોય તો આ 9 દાડા મટીએ કે દીકરા પટેલ. જો કાલાવાલા કરતા આવડે તો ભાઈ બાકી બારે વાત હું મેરડી માતા આટલું કહું છું કે જો પ્રથમ દિવસ આવે તો 9 દિવસ પટેલ એટલું ધ્યાન રાખજો. 9 દિવસ સૂર્યનારાયણ ઉગતા પહેલા, સૂર્યનારાયણની ધરતી પર કિરણો ધરતી પર પડતા પહેલા ઉઠી જાવ. હવારમાં વહેલો 3 થી 5 ગાળો બ્રહ્મ મુહૂર્ત કહેવાય દીકરા, જેમાં દેવ જાગૃત થાય અને દેવ હાજર હોય. તો 9 દિવસ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને ભક્તિના પાલન કરવું દીકરા. એનો પહેલો નિયમ છે, ભક્તિનો પહેલો નિયમ પટેલ. ઘરમાં પવિત્રતા રાખવી. 12 મહિના તો રાખતા જ હોય પટેલ, પણ 9 દાડા એટલી પવિત્રતા રાખવી કોઈના મોઢે ઘાર પણ આવી ના જોવે, કોઈના મોઢે ખરાબ વાત પણ આવી જોવે. આવું મેરડી માતા પટેલ. તો પ્રથમ નોટ દેજો, તમારી દેવી શક્તિને તમારી માન રાજી કરવી હોય 9 દાડા પટેલ, તો જે તમારી માનું કોડી હોય, તમારી કુળદેવીનો દીવો કરતા હોય, એ પહેલા દિવસ પહેલું એક કામ કરજો પટેલ કે નવરાત્રીના દિવસો એક માતાજીનું જે બાજોટ હોય ને, બાજોટ પર પથરવા માટે લાલ કાપડ નવું લેવું દીકરા. અને એક ચંદન હોય એટલે ચૂંદડી, એક માતાજીની ચૂંદડી કાં તો શણગારનું નાનું પત્તું. ભાઈ હું કહું છું શણગારનું નાનું પત્તું, માતાજીની સ્થાપન માટે લાલ કાપડ, અને માતાજીની જે છબી હોય નાની મોટી એના પર ઓઢાડવા માટે ચૂંદડી. આટલું વસ્તુ નવું લાવવાનું. ઓ ભાઈ અને નવું લાયા પછી નવરાત્રીના પહેલા દિવસે, પ્રથમ દિવસે પટેલ, પહેલા તો ઘરમાં, આખા ઘરમાં બધાને નાઈ ધોઈ પવિત્ર થઈ આખું ઘર પવિત્ર કરવું. કેવી રીતે? કોઈના ઘરમાં ગંગાજળ હોય તો ગંગાજળ છોડજો. કોઈના ઘરમાં ગાયનું, દેશી ગાયનું, ગવરી ગાયનું દૂધ હોય પટેલ, તો એ ગાયના દૂધના ઘરમાં પવિત્રતા કરજો. આમાં ત્રણમાંથી કોઈ બી વસ્તુ ઉપનાય શકો. કાં તો સોનામણી નાખી શકો છો, ગંગાજળ નાખી શકો તો ગાયનું દૂધ નાખી શકો છો. જેનાથી જે તમારું અગણું હોય, જે માતાનું સ્થાન હોય, આખી જગ્યાએ બધી જગ્યાએ ચોટવું, જેથી દરેક વસ્તુ જે નકારાત્મક શક્તિ હોય દૂર થાય પટેલ. જેને સોનામણી કહેવાય. ત્યારે પવિત્ર કરવા માટે એ વસ્તુ તમે નાખો. ગંગાજળ હોય કે સોનામણી હોય, ગાયનું દૂધ હોય, એટલે કોઈ બી ખરાબ દુષ્ટ આત્મા તમારા ઘરના ખૂણે કોઈ બી વસ્તુ બેઠી હોય તો જેનાથી એનાથી પવિત્ર થઈ જાય આખું ઘર, આખું તમારા ઘરનું અગણું. તો પેલા આ કરવું દીકરા. કેવું કરવું કે ઘરમાં પેલા હોણામણી નાખવી, ભલે ગાયના દૂધની હોય, ગંગાજળ હોય કે પછી સોનામણી હોય. આ બધું કશું ના મળે પટેલ. તો ઘરનું ચોખ્ખું નડે કે પંપે પાણી આવતું હોય તો ચોખ્ખું પાણી ભરવું, અને ચોખ્ખા પાણી કપૂરનો ટુકડો તોડી નાખવો અંદર. કપૂરનો ટુકડો હોય ને, કપૂર એકદમ ચોખ્ખું પવિત્ર હોય, કપૂર જેટલું પવિત્ર કોઈ ના હોય. તો એ પવિત્ર પાણીમાં કપૂર નાખવું, ચપટી કંકુ નાખવું. ઓ ભાઈ અને કોઈ સોનાની વસ્તુ હોય તેની અંદર ધોઈ કાઢી લેવી, અને પછી એ પાણીનો આખા ઘરમાં છંટકાવ કરવો. અને જે કુળદેવીનું કોડિયું હોય, એ કોડિયું દૂધ પાણીથી ધોવું.
કુળદેવનું કોડિયું તમે બદલી પણ હકાય, પ્રથમ નોરતે બદલી પણ હકાય. જો કોઈને બદલવું ના હોય પટેલ તો એ કોડિયું તમારે દૂધ પાણીથી ધોવું પછી જ પ્રથમ નોરતેથી એમાં દીવો પ્રગટાઈ શકાય. નવું મૂકવું હોય પણ મૂકી શકાય. ઓ ભાઈ, નવું મૂકવું હોય તો પણ મૂકી શકાય, અને ના મૂકવું હોય તો કોડિયું દૂધ પાણીથી ધોઈ પવિત્ર કરી ચોખ્ખું કરી એના ઉપર કંકુનું તિલક કરી ગોળ ગોળ એની સાઈડ હોય ને સાઈડ પર કંકુના તિલક કરી અને જે દીવો તમે કરતા હોય હું કહું છું એ દીવો એ કોડિયામાં કરતા હોય, ઘીનો કરતા હોય તો ઘીનો. અને કુળદેવનું સ્થાપન પર લાલ કાપડ પાથરવું, જે માતાજીની છબી હોય એ છબી મૂકી માથા ઉપર માતાજીની જે નવી ચુંદડી લાયા હોય ચુંદડી ઉઠાડવી. અને માતાજીને કહેવાનું કે માં નવદાડાશી નોરતાશી ચૈત્ર મહિનો સમા દેવોના દાડાશી, માં જેવી કાયમ અમારા પર અમી નજર રાખી છે એવી અમારી આવનારી પેઢી પર રાખજે, અને માં કાયમ અમારા ઘેર ચડતા દાડા રાખજે. દુઃખનો દાડો આવે તો માં દુનિયાના હોશિયારા ના થવા જ પડે, દુનિયાના હોશિયારા ના બનવા. મોગીએ તારી પહા મોગીએ દુનિયા પહા ના મોગીએ એવો આશીર્વાદ મોગજો તમારી માં પહા. પટેલ આવું મેરડી બાતા કહું છું. તમારી માની છબુ હોય તો કંકુ ચોખેથી વધાવજો, ફૂલ મેકજો અને તમારી માના વધમણા કરજો દીકરા. આ રોજ સવારે ઉઠી પટેલ આખું ઘર પવિત્ર કરી અને પછી ઘરનો જે મુખ્ય દ્વાર હોય ઉમરો હોય એ ઉમરા પર 2 સાઈડ સાચિયા પાડવાનું ભૂલવું નહીં. તો કે તમારી માં નવરાત્રીના પ્રથમ નોરતીથી તમારા ઘરમાં પ્રવેશ કરે એ સૂક્ષ્મ રૂપ હોય દેવનું. દેવ દેખાય નહીં દીકરા, દેવ પવન રૂપે હોય એટલે દેવ તમારા ઘરમાં આવે. તો ઘરનું ઓગણું સાફ રાખવું, ઘરમાં ગંદકી હોય તેને પવિત્રા કરી પટેલ. કોઈ બી કચરો ખરાબ હોય એને સાફ કરવું, પવિત્રતા કરવી. શું કરવી? પવિત્રતા કરવી. ચૈત્ર મહિનો એટલે બીમારીનો મહિનો. ભાઈ કેવો મહિનો? બીમારીનો મહિનો. બીમારી લઈને આવે, તાવ તરિયો નાની મોટી તકલીફો દુખાવો બધું લઈને આવે ચૈત્ર મહિનો પટેલ. અને એ ચૈત્ર મહિનામાં જો દેવી શક્તિના ઉપવાસ કરવામાં આવે પટેલ તો તમારા દુઃખમાં તમારી તકલીફોમાં તમને રાહત થાય. ઓ ભાઈ, તો આ 9 દિવસ આ રીતના તમે આરાધના કરજો. 9 દિવસ તમારી કુળદેવીને તમે અલગ અલગ રીતે ભોગ ચડાવી શકો. ભાવ હોય તમારી ઈચ્છા હોય તો. બાકી તમે ઘરમાં જે રોધ્યો રોટલો શાક એ પણ એક પ્રસાદ સમાન જ હોય. એ પણ તમારી માન મૂકશો ને એ પણ તમારી માન વાલું લાગે છે. સમજાય કે નહીં મારી વાત? ભાઈ તો આ 9 દિવસ ઉપવાસ તો કરવા જ તમારા ભાવથી થાય કે તો કરજો પટેલ. હો ઉપવાસ દેવ આવું નથી કે કોઈ માતાજી ભગવાન નથી કહેતા કે અમારા માટે તમે ભૂખ્યા રહો પટેલ. હું કહું છું દેવ કે કોઈ બી ભગવાન કે માતાજી પ્રથમ નોરતે તળિયાના મહારાજનું નિવેદ અવશ્ય કરવું દીકરા. જેથી તમે નવરાત્રીના કોઈ બી દિવસે આઠમનો દાડો હોય સાતમનો દાડો કે કોઈ બી વચ્ચે માતાઓના નિવેદ કરો તો તળિયાના મહારાજ ત્યારે આડા આવે નહીં. તળિયાના મહારાજના જો ગુના કર્યા હોય તમારી કુળદેવી કે તમારી પેઢીની કોઈ બી માતાને નિવેદ જમવા દે નહીં. તો પ્રથમ નોરતે તળિયાના મહારાજો દૂધ સુખડી અને એક શ્રીફળ ને 2 અગરબત્તી ઘરની આગળ પાછળ પવિત્ર જગ્યા જોઈ અને પહેલા તળિયાના મહારાજનું નિવેદ કરી દેવું અને પછી આ રીતના ભક્તિ આરંભ કરી દીકરા. ભાઈ આ હું મેરડી માંગતા હું કહું છું જો ઘરમાં કદાચ 9 દાડા અખંડ દીવો રાખતા હોય તેની હેર સંભાળ રાખવી તમારી જરૂર છે. આ 9 દાડા નવરાત્રીના 9 દાડા પટેલ જો તમે દરેક સંસારી છો દીકરા પટેલ આ 9 દાડા બ્રહ્મચર્યનું પાલન કરી અને ભક્તિનો માર્ગ આરંભ કરવો તો દેવ સુધી પહોંચે. પહેલાના સમય નવરાત્રી આવે ને જો કદાચ માતાજીના 9 દોડતા હોય તો પહેલાના સમયના માણસો શું કરતા કે 9 દાડા માતાના મઢમાં જ મૂકતા. હજુ ખોટું? પહેલાના વડીલો 9 દાડાના નોરતા આવે ને તો શું કરતા માતાનો જે મઢ હોય નાનો મોટો ત્યાં જ સુવે. કેમ કે વિચારધારા ના બદલાય. ઓ ભાઈ તો 9 દાડા એ વડીલો પહેલાના સમયના જે વડીલો હતા એ વડીલો જે માતાનો મઢ હોય એ 9 દાડા ઉપવાસ પણ કરતા માતાના મઢમાં જ સૂતા ને બેહતા બધું જ ભાઈ ખાવા પીવાનું બધું મઢમાં. ઓ ભાઈ અને સુવાનું પણ રાત્રે મઢમાં માતા આગળ. એટલે ખોટા મનના વિચાર બદલાય નહીં એટલા માટે મઢ આગળ સુતા. હવે અત્યારે આ બધું કોઈ કરતું નથી. ભાઈ ગ્રહસ્થ માણસ હોય જે સંસારી માણસ હોય પટેલ જો સંસારી માણસ હોય સંસારમાં જાય ને તેની માયા વાગ્યા વગર ના રહે પટેલ. તો 9 દિવસ બ્રહ્મચર્ય રૂપાકું પાલન કરી અને તમારી કુળદેવીની તમારા ઈષ્ટદેવની તમારા પિતૃની તમારા પેઢીના જે તે દેવ હોય એ દેવની ભક્તિ કરજો. આવું મેરડી બતા સાચા મનથી કરજો સાચા ભાવથી કરજો પટેલ. જો હું કહે પ્રમાણે કરશો અને અગ્નિ કરી બતાવો ને મેઢો પટેલ અને વચ્ચે કોટો વાગવા દઉં તો ઉગતા બરબાદ ની મેરડી માતા.
આ જો તમે પ્રમાણે ચોખ્ખા નિયમો પર ભક્તિ ચાલુ કરો પટેલ. આ તમારા ઘરમાં દુખના દાડા હોય હે આ સમય બન વેડા બન આ દુખના ડુંગર ગમે એવા તોડી પાડીને સુખના લઈ આવો દુખના બરબાદ કરો. તો વિશ્વાસ રાખજો, તમારી કુળદેવી પ્રત્યે શ્રદ્ધા રાખજો, તમારી કુળદેવી પ્રત્યે પટેલ. તો જેટલી તમારાથી જેટલો પ્રયત્ન થાય એટલો નવદળા કુળદેવીને તમારી માન રાજી કરવાનો પ્રયત્ન કરજો પટેલ. આઠમના દાડે કોઈ નિવેદ કરતા હોય માતાઓના તો નિવેદ કરતા સમયે ક્યારેક અજીવ ના થવો જોઈએ, કકરાટ ના થવો જોઈએ પટેલ. અને 9 દિવસ એટલું પાલન કરવાનું તમારા મોઢામાંથી કોઈ ખરાબ વાત આવે જ નહીં પટેલ. હું કહું છું કે ભાઈ તમારા મુખ્ય મેન બે આ જે 3 ઇન્દ્રિય તમારી ગુપ્ત ઇન્દ્રિય અને તમારું કાન તમારું મોં જે શબ્દો નીકળ્યા દીકરા પટેલ, આ 3 ઇન્દ્રિય પર જો નિયંત્રણ રહે તો તમારી ભક્તિમાં તમને 100% સફળતા મળે. કોઈનું ખોટું સાંભળવું નહીં, કોઈના માટે ખોટું બોલવું નહીં, ખોટા વિચાર કરવા નહીં. જો આટલું પાલન તમારી અંદર હોય તો દેવની કૃપા 100% મળે, 1000% દેવ હાજર થાય. આવું મેળણી પર કુળદેવી આગળ એક સીધો આશાનો ઉપાય કરજો હે ભાઈ. કે નવરાત્ર કોઈ બી દેવી શક્તિના નામનું પ્રતીક હોય, દીવો પ્રતીક કહેવાય, માતાજીનો ફોટો મૂક્યો એ પણ પ્રતીક કહેવાય પટેલ. પણ જે કોઈ માતાજીના નાના મોટા મઢ હોય, કુળદેવીનો દીવો થતો હોય એની આગળ પ્રથમ નોરતાથી એક સુપારી, ખાલી એક સુપારી આખી મૂકવી. આ નવરાત્રી પણ મેં માતાએ બતાવી ગઈ નવરાત્રીમાં. હવે આ શું નવરાત્રીમાં એક સોપારી પ્રથમ નોરતાથી પટેલ. સોપારીમાં દેવનો મુખ્ય વાસ હોય ઓ ભાઈ, એટલે શ્રીફળ કાતો સોપારી દેવનું પ્રતીક મૂકવું છે. 9 દિવસ ભક્તિ કરવા માટે પ્રથમ સોપારી લાવી, સોપારી પર તિલક કરી, કુમકુમ નાખી, ચોખા નાખી, એનો અબીલ ગુલાબથી પહેલા તેનો અભિષેક કરવો દૂધ દહીંથી, પવિત્ર જળથી, અને પછી એ કુળદેવી આગળ મૂકવી, કુળદેવી આગળ થકી એની ભક્તિ કરવી છે. તમારી કુળદેવીની જો તમને ખબર ના હોય તો આ રીતના ભક્તિ કરશો તો એ પોક્ષે. કેવી રીતના? જો તમારી કુળદેવીની તમને ખબર ના હોય દીકરા કે આપણી કુળદેવી કઈ લાગે તો કેવી રીતના ભક્તિ કરવી? એક પ્રતીક લો, પ્રતીકમાં શ્રીફળ લો કાં તો સોપારી લો પટેલ. હું કહું છું સોપારી શ્રીફળ લઈ અને એને અભિષેક કરાવી અને એના ઉપર નાળાશ્રીનો ટુકડો વસ્ત્ર તરીકે મૂકી કંકુ ચોખાથી વધાઈ અને કુળદેવીનું પ્રતીક મૂકીને ભક્તિ કરો તો તમારી કુળદેવી સુધી ભક્તિ પક્ષે આવું મેરડી માતા. રામ 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 રામ. આ સમજવું ખૂબ જરૂરી છે કે જે તમારા મનમાંથી બહાર નીકળી જશે, જેનાથી તમે દૂર થઈ જશો, એનાથી ઢુકડા લાવવા બેઠી છું માતા પટેલ. હું માતા વારંવાર એ કહું છું કે તમારા ઘરના દીવા સિવાય તમારું કોઈ ભલું ના કરે, તમારી ઘરની માં સિવાય તમારો ખોળે ખંચારીને કોઈ ના લે દીકરા. હું તો સલાહકાર માતા છું, રસ્તો બતાવનાર માતા છું પટેલ. આ સાચું માર્ગદર્શન બતાવશું. જેને જેને મેં માતાએ માર્ગદર્શન બતાવ્યું અને જે મારા બતાવેલા માર્ગદર્શન પણ હેડ્યા છે એમના ઘેર 100% ને 1000% સુખના દાડા આયા છે. આ તમે તમારી નજરે ભાડીશું ભાઈ. જે ભાઈ તમારા ઘર કોરનો જીવો બુધાતો હોય તો એક મારી વસ્તીનો કોરનો જીવો છે. કચોટી ને બેહનારી માતા છું, પંચાયત કે બેહનારી માતા છું, આમાં ગર્ભ બેહનારી માતા છું. દરેક તમારા આશીર્વાદ શુભ દિવસો આરામ થઈ રહ્યા છે. સારા દિવસો દરેક સારો દિવસ હોય, સારું ન કરું છું કે પણ એનાથી ચડિયાતા દાડા હોય તો નોરતાના દાડા, નવરાત્રીના દાડા જો કોઈ મારા જેવી માતા હોય તમારા કુળના જીવન રાજ્ય કરવું હોય પછી તેના નિયમો પર હેડવાની રેડી કરી મરી મહોડી કામનો દેશની ઇતિહાસ શર્મા રહેવાની ગદરુયા પછામાં રહેવાની ખોટા ગદી રાખું તમે કોલાઈ તો કે ભોકળી દોરવાની પછોડી દોરડી આમાં દરેક મારી મોહણી મેળડીને આવું કાળું ઉડાર ઉડારી માતા અંધારી રાત થી કાળું મારું રૂપ છે. જે ઓળખે એના માટે
જે ભજે એના માટે ભલે મારું રૂપ વિકરાળ હોય પણ બાળ બાળી આવશો, એક ભક્ત બનીને આવશો, માં કઈ પુકારશો, એક બાળક બની એક માં કઈ પુકારશો, એક બાળક જાણી તમને ખોડે ખેંચીને લીધા વગર રહીશ નહીં. તો કાળું વઢાણ ઉડનારી 84 ખાતાની આગળ મતાસ ભક્તનો નહીં ગોળ પેલો બિલા પેલો વિદ્યાર્થી ભરેલી માતા દાતે થવાય લાચર કોઈના કહેવાથી ક્યારે ખોટા ખર્ચા કરવા નહીં. આવું માતા જાહેરમાં કરું છું. વળગાડ વળી ગયો કદાચ આવું કોઈ કીધું હોય ને તો એકવાર મારી ભૂમિકા પર આવજો, એકવાર મારી જગ્યા પર આવજો, પોલીસનો ખર્ચો થવા રહીશ નહીં. અને એકવાર નજર નાખું અને ગમે વિદ્યા ચોટેલી ઉખેડીને ભાવજો ભૂકંપ પવિત્ર માતા ભલે નોમ મસાણી મેળી હશે પણ કદી ચોખ્ખા મારા દીકરાએ ખવડાય તો ચોખ્ખા નિવેદ લીધા જ, ગોળ કોળીના પેલા પીધા જ. કદી મેં બધી કદી મારી વસ્તે મારા દીકરાએ કદી મને બુકડાના ટુકડાના ભોગ ચડાયા નથી, કદી ચડવા દીધા નથી. હું તો ખાલી ભાવની ભૂખી માતા તમારો જેવો ભાવ છે ભાવ કમ કરોડી માતા રગો રગો મણી માતા તોડ હોટલ રોટો મણી માતા તમારો મને સેવન કરું છું. રમત્યાર માતા રમત્યાર માતા જે બોલું એ બનાવનાર માતા તમારા જબરા દુખ હોય, મોટા દુખ હોય, નાના દુખ હોય, પગની પોણી લેવાડી માતા દીકરા જગત ગમતે ખૂણે ગમે એવી જગ્યાએ જરૂર પડે ખાલી યાદ કરજો, સાથ પાડજો. અને જો મારું એક સાનિધ્ય નોનું હશે, મારું મંદિર હશે અને પ્રતિમા જેમ મહોની મેરડી એક રથવાજ પૂર્યો હશે અને મારી પ્રતિમા મે રાણ પૂર્યા છે ને તો તમારા કામ ધરાકા બંધ કરવા કે દીકરા કંઠાનો દારૂ ઓગરી નાખતા ઓગરી ઓબી કરતા પેલા હોવા વિચાર કરે ઓમો ધણી પટેલ કેડી ખેજવાડી માતા સુધી કરા પણ આજના યુગની અંદર આજના યુગની અંદર ભક્તિ જગાડવા આવી છું પણ ડર ગલાવા નહીં, કદી ડર ગાળ્યા નથી. પટેલ મેં તો ડર દૂર કરાવડાયા, જેની બીક હતી એ બીક બગાડવડાઈ અને એ દેવના પાળાવ મારા જેવી માતાના પાળાવ પકડાયા છે. જો કદાચ પોરાસી ખાતું હોય, મછાડી મેળી હોય, જો કદાચ મોણસ નો હોબળે તો બીવે, એને ડર ઉત્પન્ન થાય, એને નમવા માટે તૈયાર ના થાય કે મોળી મેળી કદી નમાય નહીં. આ તો વાઘ જેવું દેરું, સિંહ જેવું દેરું કરીએ, ઓગરી કરીએ, કંઠાનું ઝાડું ઓગરી કરીને કેડી ગઈ જાય. પણ જો આતા સમયમાં આવી બીક રાખવાની જરૂર નથી. એકવાર ભક્તિ કરો અને સાત્વિક નિવેદ પાણી ખવડાવી અને એકવાર રાજી તો કરો, રાજપાટ ના આવજો તો મોહની કરે. દરેક દીકરા દીકરી મારા મણી કર્મ ખરાબ દારો રાફડીઓ નાખશું રબારે નાગરે પૂજાવનારું નાખશું. જોગીઓની જમાતનો જોગી છું દીકરા ઓસર કાશીના ગોદરે બેહનારો નાખશું. 18 આલમમાં પૂજા મારો નાખશું, ધરતીનો ગણેશું. પટેલ આ યુગમાં નાગ તરીકે ઉતાર લઈ મહારાજ તરીકે ઠેર ઠેર મારા ખોરાક છે. ઓ દૂધના પ્યાલા પીવાળો દેવશું, ઉકળ્યા નિવેદ લેવાળો દેવશું દીકરા. પટેલ મારું દૂધ હોય તો મને મહારાજને અમૃત લાગે. આ જો મને ચડાયેલું અમૃત તમે પાવ અને તમારા કોઠે ગમે એવું દુઃખ પડ્યું હોય, જો ભડાકા બદન ઉડાડી નાખું દુઃખ પારસ મળી નાખો. આ જે દૂધનો પ્રસાદ જે ચડાવી છે મારા ભક્તો મને ચડાવી છે. પટેલ આ દૂધનો પ્રસાદ મને મહારાજના પ્રિય છે, મને નાગના પ્રિય છે. કટોરા ભરી ભરી કિનારો નાખશું. જો સાચા ભાવથી આયા છો, સાચા શ્રદ્ધાથી જો મારા દર્શન કર્યા હોય તો નીકળ્યા હોય
પણ જો તમારી નજર મારી ધડધોડી ધજાઓમાં પડી હશે અને એકવાર જો મારી ધજાના દર્શન કર્યા હશે તો જગતમાં આયા બેહાડું પરમાણુ મહારાજ તો રાખીશ દીકરા, પણ જો સાચા ભાવથી મારી ધજાના ધોળી ધજાના દર્શન કર્યા હશે તો તમે જીવન જાગો, તમારી આબરૂ ધજગરા થવા જાવ તો મણિધર મહારાજ તમારા ધોળા લુગડે અને તમારા કોલરે કદી કાળો દાગ નહીં પડવા દઉં. આવું મણિધર મહારાજ બોલ્યું. ઉજડી સમાજનો ઉજળો દેવ છું ભાઈ પટેલ. હું મણિધર મહારાજ જો પરોઠી મારી બેઠ્યો છું, આ બે હાથ જોડીને ત્રીજું મસ્તક નમાઈને માગો પટેલ. તમે મોગણ પૂરું કરવા નાખશું ભાઈ. રામ રામ. દરેક ના તમારા દુઃખ દરિદ્ર દરેક ના જોડું છું ભાઈ. જે આયા છે જેમના દૂર થયા છે દીક્ષા પણ દરેક ના બટાડવા થાય છે. ભાઈ મારી મેલડી ના મારી ઉક્તા પોરની મેલડી ના દરેક ના આશીર્વાદ, દરેક તમારી મેલડી ના રામ રામ. તમે બેઠા એ બધા કદાચ મુખેથી રામ રામ બોલો તે પડગો પડે પડગો. સ્વાર્થ કહેવાય તમારી અંદર કે સ્વાર્થ પૂરતા ના આવતા. એકવાર ભાવ લઈને તો આવજો દીકરા. જો તમે વિચાર્યું ના એવું તમારા ઉમરે ના બબાવું તો સુદેનાશ્રો મુકનારી મેલડી માતા તમારા મુક્તિ આચા ભાવથી રોમ રોમ નું નામ બોલજો. અને રોમ રોમ ના શબ્દો સિવાય મેં મેલડી માતાએ કઈ લીધું નહીં. જાહેરમાં બોર્ડ મારેલા છે આગળ પાછળ, અહીંયા કોઈ પૈસો લેવામાં આવતો નથી પટેલ. કોઈની પાસ શ્રીફળ અગરબત્તી કદી મંગાવી નથી. લીધો તો ખાલી તમારો ભાગ લીધો છે પટેલ. અને તમારા દેવ દુઃખ ના સમાધાન મેં મેલડી માતાએ બતાવ્યા છે અને એકદમ ફ્રી દીકરા. એનું કોઈ મારા સાનિધ્યમ કોઈ બી વસ્તુ ચાર્જ નથી પટેલ. જો તમે મોગવા માતા સુખાયા છો અને અમે કદાચ મારો દીકરો મારા સેવકો હું મેલડી માતા પોતપતિ કોઈ આશા રાખું તમારી મારી કોઈ તમારા અંદર ને મારી અંદર કોઈ પટેલ ભેદભાવ રે કયો ભાઈ પટેલ. તમે મોગો બે હાથે 1000 હાથવાળી 1000 હાથે હાલનારી માતા છું ભાઈ પટેલ. તમારા ભાવ સિવાય કઈ લેવું નથી આવું નથી. પણ તમારા દુઃખમાં જે લઈને આવ્યા છો, જે તકલીફો લઈને આવ્યા છો એ તમારી તમામ તકલીફો, તમારા તમામ દુઃખ દર્દ દુખરિયાની સાવું મેળવી માતા છું. તમારા દુઃખની વેદનાઓ અંબાડનારી માતા છું દીકરા. હું કહું છું કે જો કદાચ નજર પડતી હશે અને હું મેળવી માતા બોલતી હશું પટેલ કા વરાદાળો પૂરો થયો તમે મોગ્યું છે મેળવી માતાએ મેં આલીશું કા મંદિરના પાયા ખોદ્યા ઉપરથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ પટેલ. આ ટૂંક સમયમાં વરાદાળો પૂરો થાય છે અને તમારી કહેવા અનુસાર તમારી કહેવત છે કે માં પ્રથમ પાઠ ઉત્સવ આવી રહ્યો છે. માં 1 વર્ષ પૂરું થયું તો પહેલો પાઠ ઉત્સવ આવે છે. નવરાત્રીનો પ્રથમ દિવસ 30 તારીખે, એના પછી ભાઈ ચૈત્રી ચોથ શું કહેવાય ચૈત્રી ચોથ ને મંગળવારનું દાડું 1 વર્ષ પૂરું થાય છે ભાઈ. કે તમે મોગેલું મેં માતાએ પૂરું કરી આલ્યું છે ભાઈ. ખાલી વિચાર કરેલા દીકરા. આશા નથી કે માં પૂરું થશે કે નહીં થાય, પણ આશા તમારી મેં માતાએ પૂરી કરી આલી છે. તો આવી નવી ભાવના રાખજો, આવી નવી આશા રાખજો, સદાય પૂરી કરી આપજો. આ તો આગા કઈક લઈ જવાના છે એવું મેરડી માતા પટેલ. તમે મારા ખોળામાં બેઠા છો અને જો મારા ખોળામાં બેઠેલા રહેશો તો જગતના ભરાવડાવું તો ઉગતા બરબાદની મેળડી માતા. તમે આચા ભાવથી મને નમ્યા છો, તમારી નજર પોક ત્યાં સુધી તમારી બોલબાલા ના રાખું તો ઉગતા બરબાદ. તમારી આસ્થા વિશ્વાસ જેને રાખી એના કામ કરી અને શ્રદ્ધાઓનું મેં મેલડી માતાએ ભેળા કર્યા છે. આમંત્રિત આઈને કોઈ આયા નથી, કોઈના કંકોત્રી નથી મળી, કઈ આયા દરેક દુઃખ ના માર્યા આયા છે. અને કઈકના દુઃખ મટ્યા તો કોઈ મનતાઓ લઈને તો કોઈ કાર્ય પૂરા કરવા માટે, કોઈ મનતાઓ લેવા માટે, કોઈ દેવ દુઃખ જોડવા માટે આયા છે પટેલ. પણ તમે ધીરજ રાખજો, હારે હાર શ્રદ્ધા રાખજો પટેલ. જે બતાવું ઓગણી કરણી એ પ્રમાણે હટજો. તમારું જીવન દહકામથી કદાચ રીકો ના લાવું તો ઉગતા પ્રભાત થઈ ગઈ માતા. રામ 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 મળી. તું મળી મારી અહોભાગ્ય અમારું
નસીબ વાળો મોણા હોય, નસીબના કર્મે કર્મે લખેલું હોય. જો લલાટે મારા જેવી માતા લખેલી હોય તો 72 પેઢીઓ તાર્યા વગર પાછી એક નહીં 72 પણ જો મારી જાણવણી રો અને મારા કીધે હેડો અને મને ખુશી પડી પીવો તો જ મારા ને તમારો મેર આવે, બાકી આવે નહીં. એટલે હું બતાવું જમણું, તમે ડાબે હેડો ન બજાવો પટેલ. પણ હું કહું એમ જ કરું, હું હેડારું એમ હેડો પટેલ. તો તમારો જીવનમાં દહકોલાય આગળ પાછી નાખો. હું કહું છું રંગમાંથી રાજા ને રાજામાંથી રંગ કરવા વાળી માતા છું ભાઈ પટેલ. કે જે મારા ફેન જે મારા કોડે બેઠ્યા પટેલ, એ મેં જે વગી અબના તારા નેશનલ લાઈન બતાયા છે ભાઈ, જેને મારા હાચા ભક્ત બની ગયા. શું કહું છું, જે મારા હાચા ભક્ત બની ગયા, હાચા સેવક બની ગયા, એમના મોઢે બોગેલું મેં માતાએ હવાલી છે ભાઈ. અને હવાલતી રહી છે. દુઃખ લઈને જેતે આયા છો, તમારા દુઃખની બલિહારી છે મન માતા દીકરા. તમારા દુઃખની મન માતા પડીને તમે મારા થઈને આયા છો, તમે જગતના થઈને આયા નથી પટેલ. તો વાત સાંભળતો મારી સાંભળજો, કડવી વાત કોઈની ના સાંભળતા હું મેરડી માતા છું. મારી વાત સાંભળીને જો મારી આગળ બેસશો તો મારા બનશો. અને જો કોકની કડવી વાત સાંભળી, કોકની કડવી વાત સાંભળીને મારા પરથી શ્રદ્ધા ઓછી કરી દેશો તો તમારો મારો કોઈ મેર ના થાય, તમારો મારો તાર જોડાય તો જ મેર થાય. અને એ તાર ભક્તિ નો હોય, આસ્થા નો હોય, વિશ્વાસ નો હોય પટેલ. આવું મેરડી માતા કહું. મેરડી માતા વાળું શું કોક દીકરીનો ઓખની તકલીફ છે પટેલ, ઓખની તકલીફ છે. એક ઓખની તકલીફ છે, એકમાં થોડું દેખાય ને એક ઓખમાં દેખાતું નથી. જો આવી કોઈ તકલીફ લઈને આયા હોય પટેલ, તમારો છે આંખની તકલીફ, આંખની આંખ વાળા આરા વાળી હરવાળી જો મેરડી માતા ભારતીય છે, એના દુઃખની વેદના મે મારી ભાઈ. ક્યાંથી આયા છો દીકરા? ક્યાંથી આયા છો? કોને વાતે? ટોકરવાથી મળી. બારિયા. પહેલી વાર આયા છો? પહેલી વાર વાળી. શું તકલીફ છે? કેન્સર છે, કેન્સર. માતાને મોઢામાં. એક આંખે દેખાતું નહીં. જો પટેલ મે માતાએ અમી નજર ફેરવીએ છે, મન માતાને દેખાઈએ છે. હા મળી. કે ધડી પહેલી વાર આયો છો, દુઃખ લઈને આયો છો, એ કોખે દેખાતું નથી. ઉપરથી શરીરની તકલીફ કે કેન્સર જેવું દુઃખ કીધું ડોક્ટરે. શું કીધું ડોક્ટરે ભાઈ? કેન્સર કીધું. એ ભાઈ કેન્સર. તો ડોક્ટરે શું કરવા કીધું? ડોક્ટરે શું કરવા કીધું? ઓપરેશન ન કરવા કીધું. મારી નાત પાડી દીધો. ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા છે પટેલ. અને એક ઓછે દેખાતું નથી. હું મેરડી માતા હું ભાડું છું ભાઈ. કે ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા ને ધણી પહેલી વાર આયો છે. કે માવા ડોક્ટર નાખે છે ઓપરેશન નહીં થાય, ઘેર જેટલી થાય એટલી સેવા કરો, આવું કીધું કા? આવું કીધું. જો મારા આધારે આયા હોય અને જગતમાં પટેલ એમની બાવડી જાણનારું કોઈ નથી, આવું માતા કહું છું ભાઈ. સાચી વાત તમારી પટેલ. આગળ પાછળ સાંભળનારું કોઈ નથી, એમની દુઃખની વાતો સાંભળનારું કોઈ નથી. પણ હું મેરડી માતા બોલીશું, જગતમાં જેનું કોઈ ના હોય એની બાવડી જાણનારી માતા. તમે જાહેરમાં જોયું પટેલ, શ્રદ્ધાનું પ્રમાણ મેં મેરડી માતા હડાપે દડામ કેન્સર જેવા દુઃખ પીજેલી માતા. ચોથી આયો મારે પૂછવું નહીં ભાઈ. પણ જો દુઃખ લઈને આયો નું માતા બાળતી હોય, કદે એના ગોમજી એટલે પેલા નાળું આવે ને પછી તળાવ પડે પટેલ. પેલું નડાવ આડવાન પછી તળાવ પડે, પછી નેચે ગોમજી એટલે શંકર ભગવાનનું પેલું મંદિર આવે ભાઈ. બોલશો તો મજા આવશે. આનું કઈ સેજ બોલજો પટેલ. જો આગુ પાછું હોય તો ના કેજો, આવું મેરડી માતા કહું છું ભાઈ. પટેલ જો શંકર ભગવાન નું મંદિર આવતું હશે તો એક ભાથીજી મહારાજ નું મંદિર આવતું હશે ભાઈ. તારા ગામમાં જતા પહેલા શંકર ભગવાન નું મંદિર હોવું જમણી સાઈડ, અને એક બાજુ હનુમાનજી નું મંદિર, એક બાજુ ભાથીજી મહારાજ બેઠા છે. અને ગામમાં જવાના ચોકડી ઉતર્યા અને ચોકડી પર જાય એટલે ચોકડી પર 3 દુકાનો પડે પટેલ. પટેલ આ 3 દુકાનો પ્રાચીન, હોમી 4 દુકાનો પાકી છે.
હું કહું છું મમ્મી ચાર દુકાનો બાકી છે ગોમના આગળ જાય એટલે એક આખો ચોક પડે ગોમમાં જતા પેલા ચોક આવે ચોક અને ચોકની જમણી સાઈડ એક બાજુ સ્કૂલ પડે ને પાણીનો ટોકો પડે મોટો સાચું ખોટું માતા ભારતીય શું મને માતા દેખાતું હશે જો પાણીનો ટોકો છોડીને નિહાળ આગળથી જઈએ એટલે પંચાયત નો ઓટલો છોડીએ એટલે પેલા દૂધની ડેરી આવે દૂધની ડેરી થી સિંગલ પટ્ટી રસ્તો પણ સીધો એના ઘેર જાય પહેલું જેનું ઘર આવું માતા કરશું એ ભાઈ તો ખખડી બોલને ગોડા તારે કઈ મમરા ભર્યા મોઢામાં આગળ ત્રણ ઘર છોડીએ એટલે બીજા નંબરનું ત્રીજા નંબરનું તારું ઘર ત્રીજા નંબરનું તારું ઘર ને એક બેન ત્રણ દાદાનો પરિવાર લાગે પટેલ એમનો બે ગોમ થાય આવું માતા બાળું ઘરો કરવાનો તો ઘરોની મકાનની ઈચ્છા પૂરી થઈ નથી મકાન કાચા છે પાકા ભાઈ કાચું છે કે પાકું કાચું આ તો એ જ કહું છું કે મકાન કરવાની ઈચ્છા કરી મકાન નથી થયા કાચા રોસો પટેલ આગળ ઓટલી વાળા મકાન છે પટેલ હું માતા ભાડું છું હું માતા હું ભાડું છું કે તારા લાકડાના બે બાયડા છે હોમા બે બાયડા છે હોમા વાળા અને હોમા ઘરના હોમા આગળ થી એટલે પહેલા દીવાલ પર વિધાન પડી છે મોટી ધાડ પડી છે માતા છું ભાડું છું બે ઘરોની વચ્ચે દીવાલ ફાટી છે બે ઘરોની વચ્ચે દીવાલ ફાટી છે પટેલ તારા ઘરની આગળ ઓટલી પડે ઘરથી આગળ જાય એટલે પાણીનો પંપ પડે જમણી બાજુ લેબડાનું ઝાડ પડે જો માતા ભારતીય છું પટેલ તો તારા ઘરમાં પહેતી છું ઓરડી પડે મારો ભગવાન એવું કે લેપણ કરેલું છે પટેલ લેપણ ઉપર ઘરની બહાર સફેદો મારેલો છે પટેલ સફેદો એટલે સફેદ કલરનો કલર એ ભાઈ ચૂનો જો માતા ભારતીય છું આ જો ઘરમાંથી આગળ પાછળ નીકળતી છું ઘર ઊંચું થાય આગળ ઢારપણા પાછળ આગળ ઢારપણા આગળ ઈંટોનો ઢગલો પડ્યો છે આગળ ઈંટોનો રેતી બધું મિક્સ માં ઢગલો પડ્યો છે આ જો તારા ઘરથી આગળ જાય ને પથરો વાળો રસ્તો પાછળ આ પાછળ ઊંચી જગ્યા ડુંગરા જેવું છે પાછળ જે ભાગ થોડો ખુલ્લો પડે પાછળ ડુંગરા જેવું છે હજુ ખોટું જો માતા ભારતીય છું તો પાછળના ભાગે કૂવો ના ખોટું થાય એવું માતા ભારતીય પાછળ કૂવો પડે કૂવો પર પેપરો પડે પટેલ પેપરોના ઝાડ પર મણીધર મહારાજ મારા આવું માતા ભારતીય પટેલ કે એકવાર ઘરમાં હાપાયો મારી નાખ્યો પટેલ બીજી વાર આવ્યો મારી નાખ્યો અને ત્રીજી વાર આવ્યો તો આપ પેડે નેકરીને જતો રહ્યો જો તારું દુઃખ લઈને આવ્યો હોય આ દુનિયાના ડોક્ટરે ગમે તે કીધું આ પૂછા કરી દીધા હોય પણ જો ઉગતા પ્રભાતની મેરડી માતા બેઠી હશું અને હું બોલતી હશું પટેલ હાથ દાડા મારું રિઝલ્ટ ના આલું તો મને મેરડી માતા નંબર ના આવતા મહાકાળી માની કોઈ ભક્તિ કરે કુળદેવી ની ખબર તમને કુળદેવી ની કારકા માતા તમારી કુળદેવી થાય પટેલ શું થાય કારકા માતા તારી કુળદેવી થાય ઘરમાં નોનો ખોટો પડ્યો છે પટેલ આવું માતા ભાડું છું કાવા પછી હાથ અને એ જગ્યા રાફડા વાળી છે ને ઘરમાં રાફડા નીકળ્યા ઘરમાં રાફડા શીખ નથી અને પાછા તમે બગાડી નાખો છો પાછા નીકળી છે એ જગ્યા રાફડા વાળી નાગની જગ્યા છે પટેલ બાજુ એક બાજુ રિંગ કરી પણ રિંગમાં કોણી નહીં આવી જો માપી લાવતી હોય મોયથી બહાર જઈ લોક બટાર મને માતા ના આવે કારકા માતા તમારી કુળદેવી થાય તમારા વડીલો તો પાછા મેલું કરતા પણ આતારે કશું કરતા નથી ભાઈઓ ભાઈ કોઈના મનમેળ નથી પટેલ જો તારી દુખની વેદના મે મેરડી માતાએ જોડી છે અને વગર નોમે મે મેરડી માતાએ હોમેથી બોલાયા છે અને તારું નામ નિશાન મેરડી માતા કોરી લાઈએ છે તો માતા આવું કહું છું કુવામ પડીને કોણ મરી ગયું ભાઈ બકરી મરે નહીં
પટેલ મારો ભગવાન એવું કહે છે કે તમારી પેઢીમાં કોઈ કુવાસી દીકરી કુવામાં પડેલી આ નામ મળે તો ઘેર જઈને ખોરી લાવજો મારું બોલેલું વ્યર્થ નહીં હોય પટેલ. હા પંડિત જો માતા ભારતીયમાં ખોટું નામ એક્સિડન્ટ થયું એક્સિડન્ટમાં મરતા બચ્યા જો માતા ભારતીય છું તમારા દુખી જો હાથ દાડા બનાવું બતાવું એમ કરો પટેલ અને હાથ દાડા મારો રિપોર્ટ ના આલું તો મને મેડી ના ગળવાની ટેકરી જો પટેલ હું મેડી માતા હું કહું છું તો માફી માંગજો કદર વગર કજો ચૈતર મહિનો આવે ચૈતર ના દાડા આવી જેટલી શક્તિ પ્રમાણે થાય એટલી ભક્તિ કરજો હું કહું છું અને તમારા નિયમો પર હેડજો ઘેર ઘેર લખી આલજે પટેલ તો ઘરની બહાર બે અગરબત્તી મસાણી બેડીને અગરબત્તી કરજો ઘરની બહાર આન મારો ભગવાન એવું કે તમારા ખત્રી મહારાજ પૂજાતા ખત્રી મહારાજ ખબર પડે નહીં મારી ભાષા ખત્રી મહારાજ પૂજાતા તમારા ઘરમાં કોઈના ઘેર ઓટલી બનાવી લેતી ઓટલી અને ઓટલી શિકોતર માતા પૂજાતી તણ ઓટલી પહાડ કુકડા બોકડા બધું કાપતા સાચું ખોટું તમારા દાદા તો ભુવા હતા એ કાળુ કોણ તો કાળુજી હશે નહીં જો હોય તો જ બોલું તમે ગમે એવા પટેલ હોય તમે બારોટના વંશના ચોપડા ફેદોનું માતા ખોલો બેહું તમારામાં ને મારામાં ભેદભાવ હોય તો જગતમાં ઉઠતા બરબાદ થઈ જાય પટેલ જ્યાં તળિયાના મહારાજની માફી માંગજે હવે કોઈ બી જનાવર આવે મારતો નહીં રાફડાવાળી જગ્યા પર રહો છો એ જગ્યા મહારાજની છે પટેલ એ જગ્યા પર ભૂલ ના થાય ગુના ના થાય એવું ધ્યાન રાખજો અને તળિયાના મહારાજના તળામાર નિવેદ ચાલુ કરજો પટેલ કુળદેવી તરીકે મહાકાળી માની દીવા અગરબત્તી તો કરો જ છો પટેલ દશામાનો કોઈ દીવો કરતો દશામાની ભક્તિ થતી આવું મેરડી માતા વાળું ઘરમાં ફોટો પડે છે ફોટો પડે એટલે નજર પડી એટલે મેં માતાએ બતાવ્યું પટેલ કે જૂની સિસ્ટમ છે જૂની ઘરમાં ઘડિયાળ પડી પણ ઘડિયાળે બંધ છે આવું બતાવ્યું હોમું કબાટ પડે હું મેરડી બતાવું બહુ હોનું કહું કબાટ પડે અને તમારું ગુદડી મેળનું કબાટ લાકડાનું બનાવેલું ઘરમાં 3 પીપળા છે અનાજ ભરવાના એક પીપળું બગડી ગયું 2 પીપળા હાજા છે પટેલ કજો હું મેરડી માતા ભારતીય છું તું કદી ઊંચા નથી ભેદભાવ નહીં કરતી હોય આવું તારી પુણ્યારી હું માતાજી બે બેડો પડ્યો વચ્ચે એક માટલું પડ્યું બે બેડો પડ્યો ને વચ્ચે એક માટલું પડ્યું હું કહું છું બે બેડો પડ્યો વચ્ચે એક માટલું પડ્યું જેવું બતાવું એમાં મારું ખોટું ના હોય પટેલ અગ્નિ કરીને કરું કે આ એમાં ના હોય તો જગતમાં હું મેરડી માતા મારા લેખ પર મેં કદી માટલું નથી ભાઈ પણ જો તમારો સાચો ભાવ હોય જીવ કરતા વધારે તો તમારો જીવ લાવવાની મારી તાકાત છે ભાઈ આવું ઉઠતા બરબાદ ની મેરડી માતા બોલું હાથ દડા મટી જાય હાથ દડા રિપોર્ટ હારા આવે પટેલ તળિયાના મહારાજનું નિવેદ ઘરની બહાર મસાણી મેરડીની બે અગરબત્તી પોણિયારે બે અગરબત્તી પિતૃના નામથી આટલું દેવનું ચાલુ કરો તમે મોરથાનું આગળ થવું પટેલ ભાઈ તમે મોરથાન તમારાથી મોરવું મેરડી માતા પહોંચી પટેલ હારા હાથ દડા થઈને ડોક્ટર બની તમારા ઘરના રિપોર્ટ હારા ના આવે પટેલ કજા બોલતા રાખીને જો પટેલ ના હોય એની વેદના અંબરનારી માતા છું એ ભાઈ અરજી કરતા આયેલા કે માતાજી આજે હમણાં એ ભાઈ કમા અમારું દુઃખ ભયંકર છે અરજી કરતા આયેલા માં તમે કોઈને જણાવ્યું તો નતું કે અમને લઈ લેજો એમ આઈને બેઠેલા જ તમે આમાંથી તો મેં માતાએ બોલાયા પટેલ તાકી તમારો પરિચય કોઈ હારે નહીં પણ મેં મેરડી માતાએ નજર નાખી દુખવાળો માણસ બતાવ્યો પટેલ જ્યાં મોનતા રાખીને આટલું દેવનું ચાલુ કરના પ્રસાદાનું છે પ્રસાદ ગ્રહણ કરાવડાય પટેલ બોલ્યું છે પૂરું કરવું મારું કામ છે પટેલ આને બોલતી એમને નિયમ પાછી પૂરું કરવાની ત્રેવાળા છે તાકાત છે પૂરું કરતી પૂરી કરી શકતી હશે તોય બોલતી હશે આવો મેરડી માતા બોલતી રહી ले जा बिल्कुल ले जा माटी अभी तो माटी राम राम मां पानी पकड़ा पड़े पानी मां राम मां आज જાસ્તા વિશ્વા ભરોને નાવેલા દરેકના કોમ કરવા વાળી માતા છું ભાઈ પટેલ
હું માતા એટલું વાળું છું પટેલ કે તકલીફ એટલી અસંખ્ય છે કે બેહાતું નથી, ઊભું રહેવાતું નથી પટેલ. આ તકલીફમાં બેહાતું નથી, ઊભું રહેવાતું નથી. એવું કોઈ વડીલ માણસને લઈને આયા, વૃદ્ધ માણસને પટેલ. છે કોઈ આવું ગયડું ઉંમર વાળું ઊભું નહીં રહેવાતું, બેસી નહીં રહેવાતું, અસંખ્ય તકલીફ વાળા ઉભા બેન રહેવાતું નહીં રહે. લઈ લો આ દાદા પકડી લાવો ને એમને આ બાજુ લાવો. વૃદ્ધ માણસ એટલે વ્યક્તિ, પુરુષ. બોલવું પડે એ તો એ વાત હતા પછી એનું કિસ્મત પછી આ ભાઈ આવી ગયા. કોણ છે જોડે? કોણ આવ્યું? એમની જોડે જે હોય આવી જજો. કઈથી આવો? સુનિયા પહેલી વાર આયા છો? હા પહેલી વાર શું તકલીફ છે? લખવા થઈ લખો થયો મારી કેટલા સમયથી? 3 વર્ષ મગજ કંટ્રોલ થી. આ જે મેન દુઃખ થયું છે પટેલ, હું મેરડી માતા હું તમે ગમતો થી આયા, પણ હું માતા હું ગાડું છું કે તમારી જગ્યા 2 વાર બદલાઈ, જૂનાગઢ માંથી નવા ઘર કર્યા પટેલ. હું મેરડી માતા હું બોલું ત્યારે લખવા ત્યારે હાથ કોણે મારેલો ઘરમાંથી? મારેલો મારી માર ભાઈ જેના તકલીફ થી એના પૂછો. મારેલો સાપ મારેલો તમે મારેલો પટેલ આ તકલીફ પેલા તમે આ ગુનો કરે છો, હું માપના કરું છું. આ લખવાની તકલીફ પેલા થતા પેલા તમારા હાથે એકવાર માર્યો છે તમે. હાથ એક વાર હાથ મરાયેલો છે તમને યાદ નહીં હોય કદાચ. માર્યો તો પટેલ મગજ કંટ્રોલ રહેતું નથી, મગજ સ્થિર રહેતું નથી. મારેલો આવું માતા વાળું છે. ચમકા જો લખવા જેવી તકલીફ નાખે તળિયું નાખે, અને ગોગો નાખે તળિયાનો મહારાજ નાખે પટેલ. હું માતા એવું નહીં કીધું પણ તારા ઘરમાંથી 2 વાર આપમાં આવ્યા છે અને હજુ ઘરમાં આવે છે. પછી પાછળ મોટા મોટા રાફડા હોય છે, રાફડા વાળી જગ્યા નાગની જગ્યા છે. આવું તમારા 3 ઘરો લાઈનમાં પડે, 3 ઘરોની લાઈન પણ આવું માતા ગૌ છું. તારા ઘર જૂના હતા, જૂના ઘરમાંથી પાકા મકાન બનાવ્યા હતા. જો કદાચ તમારા ઘરની વેડા લઈને આયા છો, તમારા ઘરનો સમય લઈને આયા છો, અને આ દુઃખ લઈને આયા છો, જો પટેલ મારો ગોર મારો રમ હવા મહિના મારું કરશે, પણ હું બતાવો એ પ્રમાણે કરો. આ ગોગાનો ગુનો એટલે મળતા 100% વાર લાગે. હવે કોઈ બી જનાવર આવે તો મારવાનું નહીં. તમારા 4 ભાઈનો પરિવાર લાગે ભાઈ, 4 ભાઈનો પરિવાર લાગે. 4 ભાઈના પરિવારમાં એક ઘરનું નિર્વંશ ગયું, એક ભાઈના વસકાર નથી. આવું વસકાર નથી, આવું માતા બોલું છું. મારો ભગવાન એવું કુળદેવીની ખબર નથી તમને પટેલ? કે દેવીની કોઈ ઓળખ નથી, દેવની કોઈ ફરક નથી. ખાતા પીતા બધું કરતા કે પેલા કરતા આ તકલીફ થતા પેલા કરતા તો જ આવે કે ના આવે પટેલ? તડકામાં બેઠા વગર તાવ ના આવે પટેલ. ઓ ભાઈ, અને એસી માં બેહો તો 1% ઠંડી ચડે, વધારે વાર બેહો તો ચડે ખરી. ઓ ભાઈ, અને ગુનો કરો તો જ દેવ નડે. આવું મેરડી માતા કહું છું ભાઈ. જાવું બતાવો એટલું ચાલુ કરો પટેલ. કાળકા માતા તમારા કુળનો જીવ. અને ચૈતર મહિનો આવા આગળ દેવનો રાજી કરવાના દાડા પટેલ. દેવી શક્તિ પા કૃપા મોગવાના દાડા, અને એની પા આશીર્વાદ મોગવાના દાડા. આવું માતા ભાવું છું કે જો હારું થઈ જા પટેલ, કે જા આ તકલીફ જે છે 6 મહિનામાં તમને રિપોર્ટ ડોક્ટરના રિપોર્ટમાં કઈ હરખું આવતું નથી, દવા ગોળી ચાલુ તો સદા કોઈ ફરક પડતો નથી પટેલ. તો દવાઓ અલગ અલગ જગ્યાએ કરાવડાઈ, ડોક્ટરો બદલ્યા પણ કોઈ રિપોર્ટમાં હરખી થતી નથી, સારું થતું નથી. ઉલટું વધારે ઘરમાં કજિયા ઝઘડા થાય છે. ઘરમાં પૈસો લાવે, પૈસો ટકતો નહીં, કોટ લાવે પછી જતા રહે છે. આવું મેરડી માતા ભાડું છું. કજો કડિયાના મહારાજનું દિવેક ચાલુ કરજો, તડકે કાળકા માતાની દીવા અગરબત્તી ચાલુ કરજો, ઘરની બહાર 2 અગરબત્તી 84 ખાતાની મેરડીની ચાલુ કરજો પટેલ. આ 3 દેવનું ચાલુ કરો, એક મોનતા લઈ લો પટેલ, પ્રસાદ આલો. અને અહીંયા તમારા ભાવથી નવીન જો પટેલ. હું બોલું ને એ પ્રમાણે તમે ચાલુ કરી દો 100% ને 1000% હું મેરડી માતા તમને સફળતા લાવડાવીશ. જાઓ મહારાજ.
અંદર જતા રહો. પ્રસાદ લઈને અંદર જતા રહો, અંદર બેસજો. અંદર જતા રહો. બીજા ઘેર બી આપજો. બરોબર, પત્રિકાનું ધ્યાન રાખજો જે બી લઈ જાય.